કેમ છો છોકરાઓ? સદગુરુ ઇન્સ્ટિટ્યૂટમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. ઓકે, આજે આપણે ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ત્રિપરિમાણીય ભૂમિતિમાં બોર્ડમાં પૂછાયેલા એમસીક્યુ અને જે એક માર્ક્સમાં બોર્ડમાં પૂછાઈ શકે તેવા બધા એમસીક્યુની આપણે ચર્ચા કરવાના છે. આજના સેશનમાં આપણે જે પૂછાઈ શકે તેવા એમસીક્યુની ચર્ચા કરીશું. બીજો એક સેશન પણ હું તમારો કન્ડક્ટ કરવાનો છું, જે સેશનમાં બોર્ડમાં અગાઉના વર્ષોમાં પૂછાઈ ગયા હોય તેવા એમસીક્યુની આપણે ડિસ્કશન કરીશું. ક્લિયર છે? ચલો જુઓ, આજે તમારા માટે બીજું પણ એક સરપ્રાઈઝ ગિફ્ટ જેવું છે. હું તમને શો કરું અહીંયા. તો હા, જુઓ અહીંયા તમે જોઈ શકશો કે સરે એક અહીંયા પોસ્ટર જેવું મૂક્યું છે, જેમાં મેં લખ્યું છે લાસ્ટ મિનિટ રિવિઝન ગુજસેટ 2021 ત્રિપરિમાણીય ભૂમિતિની થિયોરી. ઓકે, એટલે ત્રિપરિમાણીય ભૂમિતિમાં જેટલી પણ થિયરી આવેલી છે 2021માં છે, પણ આના બે વિડીયો હતા. મેં એક જ વિડીયો અહીંયા લઈને મૂક્યો છે તમારા માટે, કેમ કે આ વિડીયોમાં આપણે જે અત્યારનો રિડ્યુસેબલ સિલેબસ છે, ઘટાડેલો કોર્સ છે, એ પ્રમાણેની બધી જ વન શોટમાં દરેક વસ્તુ અહીંયા કવર થઈ જશે તમારી. ઓકે, એટલે ઇવન જેની એનસીઆરટી પણ જો કાચી છે તો આ વિડીયોની હેલ્પથી તમારી એનસીઆરટી પણ સારી થઈ જશે. ક્લિયર છે? એટલે આ વિડીયો ખાસ એકવાર જોઈ લેજો, જેનાથી તમારું થિયરી પોર્શન ક્લિયર થઈ જશે. અને અત્યારનો જે વિડીયો આપણે બનાવી રહ્યા છે, અત્યારે જે આપણે એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છે, જેની હેલ્પથી તમારો એમસીક્યુ કન્ટેન્ટ પણ કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર છે? એટલે જેની હેલ્પથી તમે બોર્ડમાં સારામાં સારું પરફોર્મન્સ આપી શકશો. ક્લિયર? તો આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ. ઓકે, જો અહીંયા પહેલો એમસીક્યુ કંઈક આ પ્રમાણેનો છે આપણી પાસે કે હા, 4, 9, 8 અને 3, - 2, 1 માંથી પસાર થતી રેખાનું કાર્તેજીય સમીકરણ મારે અહીંયા શોધવાનું છે. હવે કાર્તેજીય સમીકરણની મારે અહીંયા ચર્ચા કરવાની છે. તો બે બિંદુઓમાંથી પસાર થતી, જ્યારે બે બિંદુઓ મને આપ્યા હોય તેમાંથી પસાર થતી રેખાનું ત્રિપરિમાણમાં કાર્તેજીય સમીકરણ કંઈક આ રીતનું દેખાય: x - x1 by x2 - x1 y - y1 upon y2 - y1 is equal to z - z1 upon z2 - z1. ઓકે, આ મારું કાર્તેજીય સમીકરણ થશે. હવે સર પ્રશ્ન એ આવશે કે અહીંયા x1 y1 z1 ના પહેલા બિંદુને લઈએ કે x1 y1 z1 ના બીજા બિંદુને લઈએ. ક્લિયર છે? એક કામ કરો, તમે વારાફરતી બંનેને x1 y1 z1 લઈ લો અને જે વધે છે એ બિંદુને x2 y2 z2 લઈ લો. ક્લિયર? બંનેને વારાફરતી તમે લેશો અને દાખલો ગણી નાખો. જે જવાબ આવે છે એને મેચ કરવાનો પ્રયત્ન કરો. જે ઓપ્શન સાથે મેચ કરે તમારું કાર્તેજીય સમીકરણ. ક્લિયર? ચાલો જો પહેલા બિંદુથી હું લઉં છું અહીંયા, તો લખાશે x - 4 upon, હવે આને x1 y1 z1 લો તો આ જે વધ્યું છે x2 y2 z2 થશે. તો x2 - x1 એટલે 3 - 4 - 1 બરાબર y - 9 અહીંયા થશે -2 - 9 -11 બરાબર થશે અહીંયા z - 8 ના છેદમાં 1 - 8 એટલે કે -7. આ એક સમીકરણ મને મળે છે. બરાબર, હું બીજું સમીકરણ પણ મેળવી લઉં, અથવા x માઇનસમાં x1 લઉં છું બીજા બિંદુ, એટલે x - 3 ના છેદમાં 4 - 3 એટલે કે બનશે બેટા 1 is equal to y માઇનસમાં -2 એટલે y +2 ના છેદમાં 9 - 2 એટલે થશે અહીંયા 11 બરાબર થશે z માઇનસમાં 1 ના છેદમાં 8 - 1 એટલે બનશે અહીંયા 7. આવું કંઈક તમને દેખાય છે. x - 3 upon 1 x - 3 upon 1 y + 2 upon 11 y + 2 upon 11 ભાઈ આ પ્લસ જ છે. હા, z - 1 upon 7 z - 1 upon 7. ભાઈ ઓપ્શન સી એ તમારો રાઈટ આન્સર સેટ થઈ જાય છે. જો બાજુમાં દેખાય છે એ પ્રમાણે તમે આ ઓપ્શન પ્રમાણે પણ તમે દેખવાનો પ્રયત્ન કરી શકો છો. x - 4/3 છે, x - 4/-1 x - 4/1 છે, y -9 છે, અહીંયા y + 2 છે, એટલે ક્યાંય સેટ થતું નથી. ક્લિયર છે? એટલે તમારો ઓપ્શન આવશે બેટા ઓપ્શન સી તમારો રાઈટ આન્સર છે. ડન? આ પ્રમાણે તમારે એમસીક્યુ પરફોર્મ કરવાનો. ડન? આગળ વધીએ છીએ આપણે. તો આગળનો આપણો એમસીક્યુ થશે ચાલો જોઈએ છે. જો રેખાનું સદિશ સમીકરણ r બરાબર 1 - 5 9 k × 2 - 1 હોય તો કાર્તેજીય સમીકરણ શોધો. મને અહીંયા આ બિંદુ આપી છે અને આ મને દિશા આપી છે. કે ગુણ્યા હોય લેમડા ગુણ્યા હોય તો એ મારી દિશા દર્શાવે. બરાબર છે? ચલો જો બિંદુ મને જે આપ્યું છે એ બિંદુને હું અહીંયા દર્શાવી દઉં છું બેટા 1
-5 અને 9 વડે. ક્લિયર? દિશા આપી છે એ મારી દિશા થશે અહીંયા 2 2 માઇનસ. બરાબર, આ મારી દિશા છે. આ મને આપ્યું છે, આ બિંદુ છે. બિંદુ અને દિશા આપી હોય, બિંદુ અને દિશા જો મને આપેલી હોય તો એનું સમીકરણ કંઈક આવું થશે. x માઇનસ માં x1 અપોન અને x1 y1 z1 કહી દો અપોન a બરાબર y માઇનસ માં y1 અપોન b બરાબર z માઇનસ માં z1 અપોન c. આ દિશા બેટા મારી થઈ જશે અહીંયા abc. કિંમતો બધી આપણે અહીંયા ચૂકવી દઈએ એટલે કંઈક મને આવું મળી જશે. x માઇનસ માં -1 ના છેદમાં 2 બરાબર y માઇનસ માં માઇનસ 5 થશે એટલે y પ્લસ 5 ના છેદમાં 2 બરાબર થશે અહીંયા z -9 ના છેદમાં -1. ઓકે, આવું કંઈક તમને દેખાય છે અહીંયા? યસ સર. x -1 તો 1 - x આપ્યા છે તો આને ઊંધું ફેરવી શકીએ છીએ આપણે. જો મારે 1 - x ના સ્વરૂપમાં લખું તો 1 - x upon -2 બરાબર y પ્લસ 5 upon 2 અને બરાબર માઇનસ કોમન કરું તો 9 - z upon 1. આ પ્રમાણે પણ તમે આ જ સમીકરણ લખી શકો છો. જુઓ, બંને સેમ જ સમીકરણ છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો સી અહીંયા પણ સેટ થતો એમ દેખાય છે. 1 - x by -2 y plus 2/2 અને 9 - z ના છેદમાં 1. ડન. તો અહીંયા પણ સી જ ઓપ્શન તમારો સેટ થાય છે તો સી તમારો રાઈટ આન્સર છે ભાઈ. ક્લિયર? એટલે આ પ્રમાણે તમે દાખલાને પરફોર્મ કરશો. ઓકે, આજે કેમ આજે બ્લુટૂથ વર્ક નથી કરતું આપણું? કઈ વાંધો નહીં, આપણી પાસે ઓપ્શન છે. જો રેખાનું કાર્ટેશિય સમીકરણ, હું જેસર ચેક કરી લઉં. જેસર પણ વર્ક કરે છે. જેસર તો ચલો ગુડ. જો રેખાનું કાર્ટેશિય સમીકરણ આ પ્રમાણે આપ્યું હોય તો તેનું સદિશ સમીકરણ શું થાય? કાર્ટેશિય સમીકરણ આપ્યું છે એને થોડું આપણે ઠાકાઠુકી કરીએ, વ્યવસ્થિત રીતે લખી દઈએ. બરાબર, તો અહીંયા થશે મારી પાસે અહીંયા x માઇનસ માં 2 ના છેદમાં -4 બરાબર. અહીંયા બનશે બેટા મારી પાસે y માઇનસ માં 3 ના છેદમાં -2 અને બીજું એક સમીકરણ આપ્યું છે બેટા મને z વત્તા 4 બરાબર 0. આ 0 નું નીચે લઈ આવો તો બરાબર કરીને આવું લખાશે z વત્તા 4 ના છેદમાં 0. આ છેદમાં 0 ના આવે પણ આ છેદ નથી, આ તમારો છે ગુણોત્તર અને ગુણોત્તર સ્વરૂપે તમે દર્શાવી શકો છો કારણ કે નીચે જે રહેલું છે એ તમારી દિશા બતાવશે. ક્લિયર છે? ચલો જો આની પરથી હું નક્કી કરું તો x - x1 y - y1 z - z1 એટલે બિંદુ મને x1 y1 z1 સ્વરૂપમાં બિંદુ કંઈક આવું મળી જાય સર. 2 3 અને -4. દિશાની હું ચર્ચા કરું તો સર દિશા l બરાબર લઈ લઉં. વટેવર હું બી પણ કહી શકું છું. અહીંયા દિશા બી પણ મારે કહેવું તો બી પણ કહી શકું છું. અહીંયા abc લખી દઉં ખાલી. તો abc બરાબર મળી જશે -4 -2 અને 0. ક્લિયર છે? ચલો તો જુઓ, આ છે મારી પાસે 2 3 -4 તો 2 3 -4 વત્તા 4 2 0. હા, એક કામ કરી શકીએ છીએ કે આપણી પાસે જે સમીકરણ છે શું છે? સદિશ r બરાબર સદિશ a વત્તા લેમ્બડા સદિશ b. બરાબર, હું લેમ્બડા ડેશ કહું છું અત્યારે, લેમ્બડા નથી કહેતો. ઓકે, આમાં સદિશ સ્વરૂપ ચૂકવું તો અહીંયા થશે 2 * i cap વત્તા 3 * j cap ઓછા 4 * k cap. આ સદિશ સ્વરૂપે બી લખાય, બિંદુ સ્વરૂપે પણ આ રીતના લખાય. વત્તા લેમ્બડા ગુણ્યા b શું છે આપણી પાસે? લેમ્બડા લખો, કઈ વાંધો નથી. ઓકે, b શું છે આપણી પાસે? ઓછા 4 * i cap ઓછા 2 * j cap વત્તા 0 ઓકે k cap અને જ્યાં લેમ્બડા બિલોંગ તો આ માઇનસ કોમન કરીને લેમ્બડામાં આપી દો તો માઇનસ લેમ્બડા થઈ જાય. હું એ જ માઇનસ લેમ્બડાને કહી દઉં છું અહીંયા k. એટલે બની જશે 2 * i cap 2 * i cap એને બિંદુ સ્વરૂપે લખીએ તો 2 2 - 4 જે જવાબમાં આપ્યું છે વત્તા k ગુણ્યા 4 4 2 અને 0 એટલે 4 2 0 મેં એની અંદર આપી દીધા. એટલે આ પ્રમાણે તમારો આવી જશે બેટા જવાબ k ગુણ્યા કરીને. ઓકે, તમે આ રીતના લખી શકશો. આ તમારો જવાબ આવી ગયો. હા, એટલે અહીંયા પણ તમારો જવાબ આવશે 2 3 - 4 4 2 0. હા, કોઈ કહેશે સર અહીંયાથી માઇનસ ના કરી શકાય? ના બેટા, ત્યાંથી ના કરી શકાય. અહીંયા માઇનસ ગુણાય કે કોઈ કોન્સ્ટન્ટ કોઈ અચળ ગુણાયેલો છે એટલે અચળમાં તમે માઇનસ ગુણો કે ના ગુણો કોઈ ફરક પડતો નથી. ક્લિયર છે? ચાલો જુઓ આગળ વધીએ તો આગળનું છે આપણી પાસે અહીંયા આગળનું છે બેટા આપણી પાસે કે રેખાઓ, બે રેખાઓ આપી છે, વચ્ચેના ખૂણાનું માપ મને અહીંયા પૂછ્યું છે. ચલો બેટા હવે વચ્ચેના ખૂણાનું માપ આપણે કંઈક શોધી દઈએ. ત્યારે કલર આપણે થોડોક ચેન્જ કરી દઈએ. અહીંયા ડાર્ક લઈ લઈએ.
જુઓ તો બે રેખાઓ આપી છે, એમની વચ્ચેના ખૂણાનું માપ મારે જોઈએ છે. તો ખૂણાનું માપ યાદ રાખવાનું કે ખૂણાનું માપ હંમેશા દિશાઓ વચ્ચે મળે. કોની વચ્ચે મળે બેટા? દિશાઓ. અને જ્યાં પાછળ રહેલી બે પોર્શન છે, પાછળ રહેલા બેટા બે છે, આ બંને દિશા બતાવે. ઓકે, એકને હું કહી દઉં B1 અને બીજાને કહી દઉં B2. ચલો મને બોલો ભાઈ B1 શું છે મારી પાસે? B1 સદિશ કહી દઉં છું. B1 સદિશ લગાવશે 2 × I કેપ વત્તા J કેપ વત્તા 2 × K કેપ. ઓકે, હું B2 સદિશની ચર્ચા કરું તો B2 સદિશ ક્યાંક મારી પાસે આવું છે. 6 × I કેપ વત્તા 3 × J કેપ વત્તા 2 × K કેપ. ડન. આ બંને પરથી મેં અહીંયા B1 અને B2 નક્કી કર્યા. હવે જો મારે બે વચ્ચેનો ખૂણો જોઈતો હોય તો cos થીટા બરાબર યાદ રાખવાનું કે B1 સદિશ ડોટ B2 સદિશ માનાંક લઈ લેવાનું છેદમાં અંડર રૂટમાં માનાંકમાં B1 ગુણ્યા માનાંકમાં B2. ઓકે, આ પ્રમાણે તમે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધી શકો. ઠીક છે, ચાલો જુઓ અહીંયા આખું માનાંકમાં મૂકું છું. ચાલો જો ઇઝ ઇક્વલ ટુ આ બે નો ડોટ ગુણાકાર આપણે કરીએ બેટા. કરો બેનો ડોટ 6 દુ થશે બેટા અહીંયા 12 જે એટલે કે 1 × 3 થશે બેટા અહીંયા 3 અને 2 દુ થશે અહીંયા બેટા 4. ક્લિયર? બધું ધન છે, બીજું કશું મૂકવાની જરૂરિયાત નથી. આગળ જુઓ હવે આનું લઉં છું તો 2 નો વર્ગ થશે. અહીંયા આનું માન લઉં છું એટલે 2 નો વર્ગ 1 નો વર્ગ અને 2 નો વર્ગ થશે રૂટમાં. એટલે આવશે 4 + 1 + 4 ગુણ્યા અંડર રૂટમાં અહીંયા લખી શકાશે 6 નો વર્ગ થશે બેટા 36 + 9 + 4. માનાંક લઈ શકાય પણ બધું ધન છે એટલે માનાંક લેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ડન. જુઓ 12 ને 3 એટલે 15 ને 4 19 ઉપર થયા બેટા 19 ના છેદમાં અહીંયા 4 ને 4 8 ને 9 9 નું વર્ગમૂળ લઉં તો 3 ગુણ્યા 36 ને 40 9 એટલે થશે 49 49 નું વર્ગમૂળ થઈ જાય બેટા અહીંયા 7. કંઈક આવું આવી જાય છે બેટા 19 ના છેદમાં 21. આ બની ગયો બેટા મારું cos થીટા બરાબર. ઓકે, આ મને cos થીટા મળે છે. મારે શેની જરૂરિયાત છે? cos થીટા 19 cos ઇનવર્સ ઓફ 19 ના છેદમાં 21 છે. નહીં, sin ઇનવર્સ દેખાય છે. cos ઇનવર્સ તો કંઈક નવું જ છે. ઓકે, તો આમાં મસ્ત રીતે તમે શોધી શકો છો ને, કોઈ ઇશ્યુ નથી. આવું cos થીટા દેખાય તમે ત્રિકોણ બનાવી દો અને થીટા કહી દો તો cos થીટા બરાબર શું આવશે? તો કે સર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ બાજુ મારી શું બની જશે સર? આ બાજુ હું અહીંયા શોધી નાખું તો 21 નો વર્ગ થશે 441 ઓછા 19 નો વર્ગ થશે 361. ઓકે, આ બંને જ્યારે હું શોધું છું તો મને શું મળી જાય છે? અહીંયા અંડર રૂટમાં કંઈક 80 થતું હોય એમ લાગે છે. 80 એટલે શું કહી શકાય? તો 16 × 85 4 અંડર રૂટમાં 5 એટલે આ મારી બાજુ આવી ગઈ બેટા. મારી કઈ આવી ગઈ બાજુ? 4 અંડર રૂટમાં 5. ડન. ઓકે, આ મારી 4 અંડર રૂટમાં 5 વાળી બાજુ આવી જાય છે. ઓકે, 4 અંડર રૂટમાં 5 વાળી જો મારી બાજુ આવી જાય છે તો આનાથી મને sin થીટા શોધવા જોઈએ તો sin થીટા મને શું મળી જાય? તો સર sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ. ઇનવર્સ સામે આપી દીધો થીટા બરાબર બની ગયો અહીંયા sin ઇનવર્સ ઓફ 4 અંડર રૂટમાં 5 ના છેદમાં 21. બરાબર જોઈ શકો છો તમે ભાઈ. કયો જવાબ સેટ થાય છે? sin ઇનવર્સ ઓફ sin ઇનવર્સ ઓફ 4 અંડર રૂટમાં 5. ક્લિયર છે? એટલે આ પ્રમાણે તમે તમારો દાખલો મસ્ત રીતે ગણી લેશો. ઓકે, ચલો આગળનો દાખલો તો ચેસરનો યુઝ કરીએ છીએ આપણે અહીં. ઓકે, આગળ વધીએ. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ સંમિત સ્વરૂપે એટલે કે સમીકરણ જ શોધવાનું કહે છે, બીજું કશું નથી. ખાલી સંમિત સ્વરૂપ કહીને તમને કન્ફ્યુઝનમાં મૂકવાનો પ્રયાસ છે. ચલો જો સૌપ્રથમ તમે અહીંયા બંને રેખાઓને 1 by 1 શોધી શકો છો. તો x માઇનસમાં x1 અપોન x2 માઇનસ x1 એટલે કે 0 બરાબર y માઇનસમાં y1 અપોન y2 માઇનસ y1 એટલે કે 1 બરાબર z માઇનસ માઇનસ થશે બેટા +1 અપોન z2 માઇનસ z1 એટલે કે -6 માઇનસ એટલે માઇનસમાં થશે અહીંયા 5. ડન. અને વધારે સારી રીતે તમે આ રીતે પણ દર્શાવી શકો છો કે x બરાબર 3 0 તો 0 બરાબર 0 કહેવાય ને, આવું કહેવાય x - 3 બરાબર 0 x બરાબર 3 લખાય. ઓકે, કોમા કરી દેવાનું. અત્યાર સુધી આપણે આવા દાખલા પણ ઉકેલતા જ આવ્યા છે. y - 1 અપોન 1 બરાબર થઈ ગયું z +1 અપોન -5. ભાઈ દેખાય છે મને, જો આવું કઈ આ થઈ ગયો મારો જવાબ.
ડન. એટલે આ પ્રમાણે હું દાખલાઓ ગણીશ. આગળનો દાખલો જુઓ, અહીંયા શું કહી રહ્યો છે. યામાક્ષો સાથે એકરૂપ ખૂણો બનાવતી અને બિંદુ 2-3 માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. ભાઈ યામાક્ષો સાથે જ્યારે એકરૂપ ખૂણો બનાવતી હોય તો એ રેખાનું સમીકરણ, યામાક્ષો સાથે એકરૂપ ખૂણો બનાવજો. હું લઈ લઉં છું, ધારો કે યામાક્ષો સાથે હું અહીંયા લઈ લઉં કે આલ્ફા ખૂણો બનાવે છે, તો મને એટલું ખબર છે કે L² વત્તા M² બરાબર થશે અહીંયા 1. L² વત્તા M² વત્તા N², એટલે કે L શું છે બેટા મારી પાસે cos² આલ્ફા, M છે મારી પાસે અહીંયા cos² બીટા અને N છે મારી પાસે અહીંયા cos² ગામા બરાબર 1. અહીંયા યામાક્ષો સાથે એકરૂપ ખૂણો બનાવે છે, એનો મતલબ શું? એનો મતલબ કે સર અહીંયા એવું કહે છે કે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. હું 3 ને આલ્ફા લઈ લઉં તો cos² આલ્ફા વત્તા cos² આલ્ફા વત્તા cos² આલ્ફા થઈ શું કહ્યું બેટા 3 cos² આલ્ફા બરાબર 1, એટલે કે cos² આલ્ફા બરાબર મળી ગયું 1/3, એટલે કે cos આલ્ફા મળી ગયું બેટા મારી પાસે ±1/√3. ઓકે, એટલે આ મને શું મળી ગયું કે L બરાબર M બરાબર N બરાબર +/- 1/√3. આ મને મળી ગઈ દિશા. મને મળી ગયા દિશા મળી ગઈ ને. LMN એટલે કોણ મારા દિક કોસાઇન મળી ગયા, એટલે મને દિશા મળી ગઈ. ક્લિયર છે? ચાલો જુઓ, તો મારી પાસે આ દિશા થઈ ગઈ. અને હા, મારે અહીંયા રેખા શોધવાની છે, તો મારી રેખા શું આવશે? તો કે R બરાબર બિંદુ તમને આપ્યું છે અહીંયા. R બરાબર બિંદુ શું આપ્યું તમને અહીંયા? 2-3 વત્તા K ડેશ ગુણ્યા ± મૂકવાની પણ છૂટ છે, ± કે પ્લસ મૂકું તો પણ ચાલે, 1/√3 અને 1/√3 બરાબર. જ્યાં K ડેશ ની વાત આગળ કરીએ છીએ. હવે દેખો બધામાં સેમ છે. હું 3 1/√3 ને કોમન કરીને K સાથે ગુણું તો અહીંયા શું લખાય બેટા? K ડેશ અપોન √3 લખી દેવાય, જેને હું કહી દઉં અહીંયા K. આને હું K કહી દીધું તો આ શું બની ગયું મારું? અહીંયા કંઈક આ રીતના લખાશે, સદિશ R બરાબર 2 - 3 અને 5 પ્લસ K ગુણ્યા 1 1 1, ત્યાં K બિલોંગ્સ ટુ લખી દેવાનું. કોઈક અચળ છે, અચળમાં કઈ પણ વસ્તુ સમાઈ શકે છે. એટલે આ આવશે તમારો ક્યાંક જવાબ. કયો ઓપ્શન સેટ થાય છે બેટા? યસ, નહીં તો પહેલો જ ઓપ્શન સેટ થઈ જાય. આ પ્રમાણે તમારો જવાબ આવશે A. આ જવાબ લખવાની ક્યાંય જરૂરિયાત હોતી નથી. આ પણ જવાબ લખવાનો નહીં, આ પણ નહીં આવે, આ જ જવાબ આવશે. ક્લિયર છે? જ્યારે આને યાદ જ રાખી લો, કોઈ ઇશ્યુ નથી. જ્યારે અક્ષરો સાથે બેટા એકરૂપ ખૂણો બનાવતો હોય ત્યારે દિશા લખવાની થાય તો 1 1 1 જ લખજો. ઓકે, સ્પેસિફિકલી શોધવાનું કે તો તમારે 1/√3 1/√3 1/√3 કે ±1/√3 ના સ્વરૂપમાં તમે લખી શકો છો. બરાબર. પણ જ્યારે તમે રેખીય સ્વરૂપમાં લખો છો ત્યારે કોઈ પણ અચળમાં 1/√3 સમાઈ જાય અને અહીંયા 1 1 1 જ લખાય. ક્લિયર છે? ચાલો આગળ વધીએ આપણે. આગળના MCQ છે આપણી પાસે, કંઈક આવો. આગળના MCQ માં શું કહે છે? જો રેખાઓ આ બંને સમસદિશ હોય તો K શોધો. ભાઈ અહીંયા સમદિશ હોય એટલે કે એક જ દિશામાં આવેલી હોય તો તેમના K નો ગુણોત્તર સમાન થાય. જેમ કે હું અહીંયા લખું છું બેટા K ના છેદમાં 1 બરાબર -3 ના છેદમાં 1 બરાબર 9 ના છેદમાં K. કોઈ પણ જગ્યાએ સરખાવેલો આ બેને સરખાવો અથવા તો આ બેને સરખાવો. બરાબર, કોઈ પણ બેને સરખાવો તો તમને જવાબ મળી જશે. અહીંયા K 1 1 છે એટલે K બરાબર મળી ગયા બરાબર -3. આ બેને સરખાવો તો બી K બરાબર -3 જ મળશે. ક્લિયર છે? આવી ગયો -3 તમારો જવાબ. ડન. ક્લિયર છે? ચાલો આગળ શીખીએ. આ બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો C શોધો. ફરી પાછું બેટા બંને રેખાઓને કેવી બતાવી? પરસ્પર લંબ બતાવી. હવે લંબ હોય તો લંબ કોણ બતાવશે? એની દિશાઓ બતાવશે. દિશાઓ ક્યાં આવેલી હોય? તો કે જો રેખા મારું કાર્તેજીય સમીકરણ હોય તો જે નીચે આવેલી હોય બેટા દિશાઓ હોય. ડન. અહીંયા જે નીચે આવેલી છે આ બધી મારી શું થઈ ગઈ બેટા? દિશાઓ થઈ ગઈ. ક્લિયર? એટલે નીચે દિશાઓ બતાવે. પણ ઉપરનું હંમેશા કયા ફોર્મમાં સેટ હોઈએ? x - માં x1/a વાળા સ્વરૂપમાં સેટ હોવું જ જોઈએ. x સાથે પણ કશું ગુણેલું ના ચાલે કે બેની વચ્ચે પ્લસ છે તો માઇનસ કરીને તમે લખી શકો છો. અહીંયા વાંધો નથી, અહીંયા લખી નાખો છો. p1 સદિશ તમને શું મળી જશે બેટા? p1 મળશે i cap વત્તા c * j cap ઓછા 3 * k cap. અહીંયા b2 સદિશ દિશા શોધીને b2 સદિશ મળી જાય આપણને -માં c * i cap
વત્તા 2 ઇન્ટુ જે કેપ અને વત્તા થશે બેટા કે કેપ. ક્લિયર? ચાલો બંનેનો ગુણાકાર કરીએ કારણ કે બંનેનો હા પરસ્પર લંબ છે ભાઈ. b1 લંબ b2 છે. જો b1 લંબ b2 હોય તો બંનેનો ડોટ ગુણાકાર એટલે કે b1 ડોટ b2 મને મળી જાય 0. ઓકે કરી નાખો બંનેનો ડોટ ગુણાકાર તો માઇનસમાં c પ્લસમાં 2c માઇનસમાં 3 બરાબર 0. અહીંયા કુલ થશે બેટા c બરાબર 3. આ આવશે તમારો જવાબ. એટલે આ પ્રમાણે તમે ઈઝી વેમાં ગણતરી કરી શકશો. ક્લિયર? ચલો શું આગળ વધીએ. OA અને OB વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. ઓ ઉગમ બિંદુ છે ને એ બી તમને આપ્યા છે. ભાઈ તમે અહીંયા OA અને OB બે સદીશો શોધી નાખો તો ઉગમ બિંદુ ને આની લક્ષીને કોઈ બી સદીશ હોય તો સીધે સીધું લખી નાખવાનું. એમાં ક્યાંય નહીં. અહીંયા સામે 0 0 0 3 ઓછા 0 કરશો ઓછા 4 ઓછા 0 કરશો 5 ઓછા 0 કરશો તો કોઈ ફરક પડવાનો નથી. તો સીધે સીધું તમે અહીંયા લખી શકો છો 3 ઇન્ટુ i કેપ ઓછા 4 ઇન્ટુ j કેપ વત્તા થશે 5 ઇન્ટુ k કેપ. ડન. અહીંયા લખીશું OB સદીશ એ બનશે આપણી પાસે 2 ઇન્ટુ i કેપ વત્તા 3 ઇન્ટુ j કેપ અને ઓછા 6 ઇન્ટુ k કેપ. OA અને OB વચ્ચેના ખૂણાનું માપ શોધો તો બેનો cos થીટા લઈ લઈએ. અહીંયા આપણે cos થીટા બરાબર આ બેનો ડોટ ગુણાકાર ઉપર લઈએ 6 3 2 6 ઓછા 4 પરિવાર ઓછા 30 માનાંકમાં છે ના છેદમાં અંડર રૂટમાં ઉપરવાળાનું વર્ગમૂળ કરીએ ભલે સોરી વર્ગમૂળમાં વર્ગ કરીએ તો 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 વત્તા 25 થશે અહીંયા ગુણ્યા બીજું લખાશે 2 નો વર્ગ 4 વત્તા 9 વત્તા 36 થશે. ક્લિયર છે? ડન. ચાલો જુઓ હવે આગળ વધીએ આપણે. તો આગળ શું કહેશે આપણી પાસે? સર અહીંયા મળશે આપણને 43 માંથી 6 જાય તો 36 મળી જશે ઉપર ક્યાંક 36 ના છેદમાં અહીંયા થશે અંડર રૂટમાં 50 અંડર રૂટમાં 50 હોય લખાશે કંઈક આવું 50 એટલે 5 2 5 રૂટ 2 અને આ બનશે અહીંયા 7 આવી જશે. ક્લિયર છે? ચાલો જુઓ ત્યારે લખાશે 35 ના છેદમાં 7 36 ના છેદમાં 36 ના છેદમાં 7 પંચ્યા 35 રૂટ 2. એક કામ કરીએ આપણે ઉપર નીચે રૂટ 2 વડે ગુણી નાખીએ તો અહીંયા ક્યાંક આવું મળી જશે મને cos થીટા બરાબર 36 રૂટ 2 ના છેદમાં 35 ગુણ્યા 2 એટલે અહીંયા 18 થઈ ગયું છે બરાબર 18 રૂટ 2 ના છેદમાં 35 આ બની ગયો બેટા cos થીટા બરાબર થીટા મને મળી જશે અહીંયા cos ઇનવર્સ ઓફ થીટા નક્કી કરું તો થીટા મને મળી જશે અહીંયા cos ઇનવર્સ ઓફ 18 રૂટ 2 ના છેદમાં 35. અરે ભાઈ જવાબ જોયો નથી જો તો અને સેટ થાય છે કે નથી થતો 18 રૂટ 2 ના છેદમાં અરે cos ઇનવર્સ ઓફ 18 રૂટ 2 ના છેદમાં 35 સેટ થઈ જાય છે ભાઈ. ચલો સી આવી ગયો પણ મને પછી ચિંતા થઈ કે સર 36 વાળો ઓપ્શન તો કોઈ નથી આપે અહીંયા 36 પણ દેખાય છે. ક્લિયર? 36 ના છેદમાં 35 રૂટ 2 પણ આ cos થીટા બરાબર છે ભાઈ. cos ઇનવર્સ આપણે તો ખૂણો શોધવાનો એટલે cos ઇનવર્સ આવશે જ એટલે મારે ઓપ્શન દેખવાના રહ્યા cos ઇનવર્સ 36. ઓકે એટલે આ ઓપ્શન મારો સી સેટ થઈ જાય છે ભાઈ. ડન. ચાલો આગળ વધીએ. આગળ શું કહે છે આપણને? બે રેખાઓ આપી છે મને અને એમની વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે. રેખાઓ છે વચ્ચેના ખૂણાનું માપ શોધવા માટે મેં તમને કીધું એ પ્રમાણે બેટા અહીંયા જે પ્રમાણે મને આપ્યું છે દિશાઓ લઈ લેવાની. દિશાઓ લેવા માટે ખાસ ઉપર અંશ ખાસ ચેક કરવાનો બેટા x - x1 y - y1 z - z1 દેખાય છે x - x1 y - y1 z - z1 દેખાય છે. સર અહીંયા પ્લસ છે પણ -3 તો કહેવાય એટલા માટે મને દેખાય છે. ડન. ચાલો જુઓ ઉપર અહીંયા b1 લઈ લો તો પહેલું મને મળશે બેટા b1 બરાબર 2 ઇન્ટુ i કેપ વત્તા 2 ઇન્ટુ j કેપ વત્તા k કેપ અને અહીંયા b2 બરાબર લખાશે 4 ઇન્ટુ i કેપ વત્તા j કેપ વત્તા 8 ઇન્ટુ k કેપ. ક્લિયર છે? ચલો બંનેનો ડોટ ગુણાકાર કરશો ફરી પાછો સેમ પ્રોસીજર એપ્લાય કરશો તમારો જવાબ આવશે. ક્લિયર? આમાં હું તમારી આગળ બહુ મદદ નથી કરતો. આગળ વધી જઈએ. ઓકે અહીંયા મને બે આપ્યા છે અને કીધું છે પરસ્પર સમાંતર છે પરસ્પર છેદે છે પરસ્પર સમતલીય નથી. આમાંથી એક પણ નથી. શું છે એ મારે કહેવાનું છે. મને અહીંયા જો બંનેની દિશાઓ એકબીજા સાથે કંઈક ગુણકમાં હોતી
તું કહેતો હતો કે પરસ્પર સમાંતર હોઈ શકે છે, ક્લિયર, પણ એવું કશું છે નહીં. જો પરસ્પર છેદતું હોય કે સમતલીય નથી એ જોવા માટે મારે અહીંયા લેવું પડશે બેટા. એક કામ કરીએ, અહીંયા હું નક્કી કરું બેટા એલ માટે નક્કી કર્યું. તો એલ માટે અહીંયા પહેલો મુદ્દો પોઈન્ટ બની જશે મારી પાસે, અહીંયા બિંદુ બની જશે. બિંદુ 1 પોઈન્ટ P1 લખું છું, 3 ઓછા 2 ઓછા 1 અને જે એનો ઢાળ છે અને એ કહી દઈએ જે આપણી પાસે શું છે અહીંયા દિશા છે, દિશાને આપણે એલ કહી દઈએ. 4 ઓછા 1 અને ઓછા 1 આ પહેલા માટે થઈ, અને બી કહી દઈએ, પોઈન્ટ બી કહી દઈએ બીજા માટે. બીજા માટે અહીંયા y - 2 આપી દઈએ, પ્રેમથી y ને અહીંયા લઈ આવો તો y + 1/0 લખાશે અહીં, બરાબર છે. ચાલો જો તો ઇક્વલ ટુ લખવાનું આવું, અહીંયા શું લખાશે બી માટે x - 1 કરશું એટલે -1 0 હોય, લખાશે 0 ઓછા 3 ઓછા 1 અને એમ લખીએ છીએ બીજાનું આપણે જે દિશા છે ને, તો લખીએ 2 3 અને 0. ઓકે ચાલો તો એક કામ કરીએ, જો તમારે બેટા ચેક કરવી હોય સમતલીય છે કે વિસમતલીય છે વોટ એવર, જો આવું કંઈક ચેક કરવું હોય તમારે, સમતલીયતાની શરત કંઈક આવી છે, સદિશ a માઇનસ સદિશ b ડોટ l ક્રોસ m. જો તમે આ ચેક કરો છો, આ ચેક તમે કરો છો બરાબર, અને આની અંદર જો શૂન્ય મળી જાય છે, શૂન્ય મળી જાય તો કહેવાય કે સમતલીય છે. જો શૂન્ય નથી મળતું તો શું કહેવાય વિસમતલીય છે, એ સમતલીય નથી. ક્લિયર? ચાલો જુઓ ભાઈ, તો સૌ પ્રથમ આપણે પહેલા અહીંયા l ક્રોસ m શોધવું પડે બેટા. આપણે શોધવાનું રહ્યું આ વેલ્યુ, ઓકે, અને આપણે ડેલ્ટા કહી શકીએ. ચલો હું ડેલ્ટા કહી દઉં છું, આને કરવાનું આપી દઉં, મારે ડેલ્ટા ચેક કરી લેવાનું. l ક્રોસ m શોધીએ તો l ક્રોસ m બરાબર અહીંયા હવે i છે કે i છે અને k, અને નીચે બનશે 4 - 1 અને અહીંયા થશે 2 3 0. ઓકે ચલો અહીંયા બનાવી દઈએ આપણે. તો i કેપ 0 અને 3 એટલે અહીંયા 3 ઓનલી, માઇનસ એટલે પ્લસ થઈ જશે, માઇનસમાં છે કેપ 0 અને વત્તા 2 થઈ જશે, 2 થઈ ગયા, ક્લિયર છે. વત્તા કે કેન્સલ કરી દો, 4 તારી 12 વત્તા 2 એટલે અહીંયા થશે 14. કંઈક આવું બની ગયું, 3i ઓછા 2j વત્તા 14k. ચલો આવું કંઈક આપણી પાસે અહીંયા મળે છે. હવે હું અહીંયા ડોટ ગુણાકાર છે બેની વચ્ચે, ઓકે, પછી ડોટ ગુણાકાર કરી છે. અહીંયા a - b શોધી નાખીએ આપણે. અહીંયા a - b શોધીએ તો 3 ઓછા 3 * i કેપ ઓછા 2 વત્તા પછી અહીંયા છે કેપ ઓછા 1 ઓછા વત્તા 0 * k કેપ. અહીંયા ડાયરેક્ટ પણ જો કિંમતો મૂકી દીધી હોય તો પણ મને જવાબ મળે, કેમ કે ડોટ ઇન્ટુ ક્રોસ = બોક્સ થાય. ક્લિયર છે? પણ કશો વાંધો નથી. હવે આપણે એનો ડોટ પ્રોડક્ટ કરી નાખીએ. થોડું વાયા થતું હોય એવું લાગે છે કામ, પણ એ પણ આપણે અહીંયા કરી શકીએ છીએ. ક્લિયર? ડોટ 3 * i કેપ માઇનસમાં 2 * j કેપ વત્તા 14 * k કેપ. ચલો ગુણાકાર બેનો કરીએ અહીંયા. તો અરે a - b ક્યાં લખી દીધું? a - b ની જગ્યાએ ડાયરેક્ટ કિંમત લખે 3 * i કેપ વત્તા ઓનલી j કેપ. એનો ગુણાકાર 3 તારી 9 ઓછા બનશે અહીંયા 2. બરાબર, જવાબ આવશે મારો 7. 7 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સર 0 નથી માટે આ કેવું છે બેટા? સમતલીય નથી. આ તમારો ઓપ્શન સી રાઈટ ઓપ્શન છે બેટા. આપેલ જે તમારી રેખાઓ છે સમતલીય નથી. તો રેખાની સમતલીયતા ચકાસવા માટેની શરત મેં તમને અહીંયા બતાવી કે એ, અને બીજી પણ એક રીતે તમે આમ કરીને પણ ગણી શકો છો બેટા, કે આ જ દાખલો છે અને તમે સીધું શું બનાવી દો બેટા? નિશ્ચાયક બનાવી દો. કે સદિશ a - સદિશ b, અહીંયા l લખી દો, અહીંયા m લખી દો. આ મારું નિશ્ચાયક થઈ ગયું. ડન. અહીંયા a - b ના જે ઘટકો છે, a - b ના ઘટકો કોણ છે બેટા? 3 છે, 1 છે, 0 છે. l ના જે ઘટકો છે બેટા 4 - 1 છે, અને આના ઘટકો છે 2 3 0. બરાબર, અને ઉકેલશો તો પણ જવાબ તમારો અહીંયા 7 આવશે, અને તમે કહેશો કે જે સમતલીય નથી. ડન.
ઓકે, આગળ વધીએ છીએ આપણે. બિંદુ 1 2 -4 આ રેખાથી લંબ અંતર. જો એક તમે મેથડ હમણાં શીખી સમતલીયતા, તમે સમતલીય છે કે નહીં તે ચેક કરવા માટેની મેથડ શીખી. બીજી વસ્તુ તમે શીખો છો અત્યારે બિંદુથી આ રેખાનું લંબ અંતર. તો બિંદુ તમને કોઈક આપ્યું હોય તો તમને થિયરી પોર્શન રિવાઇઝ કરાવી દો. અહીંયા આ બિંદુ છે મારી પાસે P. ઓકે, બિંદુ છે મારી પાસે P ઓફ x1 y1 અને z1. ત્યાંથી લઈને એ પર તમે અહીંયા શું છે એ સુધીનું લંબ અંતર શોધી રહ્યા છે. જે રેખા તમારી કંઈક આવી છે x માઇનસમાં x1 બાય a. આ બિંદુ જે બહારનું છે ને શીખી દઈએ આપણે x માઇનસ x1 બાય એકચ્યુઅલી બિંદુ બહારનું છે ને x2 y2 z2 જ કહી દઈએ કારણ કે આ દિશાને બધું આપણું બધું થઈ ગયું છે. x2 y2 z2 બિંદુ x માઇનસ x1 બાય a બરાબર y માઇનસમાં y1 બાય b બરાબર z માઇનસમાં z1 બાય c. આવું તમને હોય અને તમારે જ્યારે લંબ અંતર શોધો તો લંબ અંતર એટલે આ ડિસ્ટન્સ d થઈ જાય બેટા. ડિસ્ટન્સ d બરાબર તમે લખશો અહીંયા AP ક્રોસ l ના 4 માનાંકમાં આવશે માનાંકમાં l. ડન. આ રીતના તમે શોધી નાખશો. આ જે મળે છે એ મારું શું થશે બેટા બિંદુથી રેખાનું લંબ અંતર. ચલો જો AP ક્રોસ l પહેલા સૌથી પહેલા શોધી નાખીએ. એનું માન પણ લઈ લઈએ અહીંયા. તો તમને શું આપેલું છે ચલો આપણા દાખલા પર જતા આપણે દાખલા નંબર 12 પર જતા રહીએ. તો બિંદુ આપ્યું છે બિંદુ એટલે કે તમને આપ્યું છે અહીંયા P. P શું છે આપણી પાસે તો કે I કેપ વત્તા 2j કેપ ઓછા 4k કેપ. એ મને આપ્યો છે બેટા AP શોધવાનું છે. એમાં એ પણ મને આપ્યો છે. એ શું છે આપણી પાસે સર એ છે આપણી પાસે 3 into I કેપ. અહીંયા હું લઈશ ને x માઇનસમાં x1 એટલે x1 y1 અને z1 પરથી એ નક્કી કરીશ. 3 into I કેપ પ્લસમાં 3 into j કેપ માઇનસમાં 5 into k કેપ. L પણ આપેલો છે મને અહીંયા. AP નક્કી કરી દો પહેલા તો. AP છે આપણી પાસે P માઇનસમાં એટલે અહીંયા માઇનસ 2 into I કેપ માઇનસ 1 into એટલે માઇનસમાં j કેપ 4 માઇનસ પ્લસમાં થશે ઓનલી k કેપ. ડન. આ AP થઈ ગયું. L મને આપ્યું છે L એટલે કે દિશા અહીંયા નીચે બતાવે 2 3 6 બરાબર 2 into I કેપ 3 into j કેપ વત્તા 6 into k કેપ. ડન. તો આ AP મને મળી ગયો. AP અને આના બંને મળી ગયા. આ બંનેની મદદથી શું મળી જાય આપણને બેટા આ બંનેની મદદથી હું શોધી શકું છું અહીંયા તરત જ AP ક્રોસ L. ચાલો જુઓ AP ક્રોસ L આપણને શું આપે છે સર AP માં હું જોઉં તો પહેલા તો I છે કે લખી દેવાના I j k. AP ના સહગુણકો AP માં I j k ના સહગુણકો -2 -1 અને 1 અહીંયા થશે 2 3 6 2 3 અને 6. ચાલો એને ઉકેલી દઈએ. is equal to -6 -3 એટલે માઇનસમાં 9 into I કેપ માઇનસમાં જે તો હોય જ અહીંયા બરાબર 6 12 ઓછા 12 ઓછા 2 ઓછા 14 થશે. ઓછા ઓછા વધતા તો અહીંયા 14 into j કેપ અહીંયા k લઈ લઈએ તો મળશે 4 ઓછા 2 અને 3 એટલે ઓછા 6 ઓછા 6 વત્તા 2 એટલે ઓછા 4 into k કેપ. ડન. એટલે આ પ્રમાણે તમને મળી ગયું AP ક્રોસ L. ડન. આગળ જોઈએ તો એનું માન લઈ લઈએ અહીંયા AP ક્રોસ L નું માન આવશે અંડર રૂટમાં અહીંયા લોકો 81 વત્તા 14 નું વર્ગ કરીએ આપણે 196 વત્તા થશે 16. ક્લિયર છે. આનો વર્ગ કરી દઈએ આપણે. જુઓ ત્યારે AP ક્રોસ L તમને AP ક્રોસ L નું માનાંક મળી ગયું. L તો છે જ આપણી પાસે આ રહ્યું L. L પરથી આપણે L નો પણ માનાંક શોધી દઈએ અહીંયા એ મળી જશે અંડર રૂટમાં 4 વત્તા 9 વત્તા 36 બરાબર થશે 7 36 4 40 50 એટલે કે 7 બહાર નીકળી જશે. ચલો જોઈ લો તો બહુ નજીક થઈ ગયા છે આપણે. આનો પણ સરવાળો કરી દઈએ આપણે અહીંયા. ચાલો જુઓ ત્યારે 102 ને 10 112 112 ને 293 થશે અહીંયા ટોટલ બસ
93 તો 293 ના છેદમાં 7 આવી ગયો તમારો જવાબ d બરાબર આમાં કિંમતો મૂકીએ બેટા આ વસ્તુમાં કિંમતો મૂકીએ d બરાબર મળી જશે અંદર રૂટમાં 293 ના છેદમાં 7 આવી ગયું અંતર 293 ના છેદમાં 7 ઓકે આ પ્રમાણે તમારે બિંદુથી રેખા વચ્ચેનું લંબ અંતર શોધી દેવાનું ક્લિયર ચલો આગળ વધીએ છીએ આપણે આગળ છે મારી પાસે અહીંયા ફરી પાછી બે રેખાઓ આપી છે અને પૂછ્યું છે કે વિસમતલીય છે સમાંતર છે સંપાતી છે કે છેદક છે ઓકે તો મેં તમને કીધું એ પ્રમાણેનું કે અહીંયા સર તમે નક્કી કરી લો શું છે આપણી પાસે y કેપ ઓછા 5 ઇન્ટુ j કેપ વત્તા k કેપ બાજુમાં થશે આપણી પાસે l છે આપણી પાસે અહીંયા y કેપ વત્તા 2 ઇન્ટુ j કેપ વત્તા 6 ઇન્ટુ k કેપ આ રેખાનું અલગ ફોર્મેટ આપ્યું છે કોઈ ચિંતાની જરૂરિયાત નથી અહીંયા O7 0 અને -6 દેખાય છે મને અહીં પરથી હું b નક્કી કરી લઉં 7 ઇન્ટુ i કેપ વત્તા 0 ઇન્ટુ j કેપ ઓછા 6 ઇન્ટુ k કેપ અને m અહીંયા મળી જશે i કેપ વત્તા 2 j કેપ વત્તા 2 k કેપ આ બંને રેખાઓ પરથી મેં દિશા અને બિંદુઓ નક્કી કરી લીધા ક્લિયર મને પૂછ્યું છે કે આ બંને રેખાઓ કેવી છે તો સૌ પ્રથમ શું કરીશ તમને મેં કીધું એ પ્રમાણે સદિશ a ઓછા સદિશ b ડોટ એન્ડ ક્રોસ m કરવામાં આનો મતલબ થશે કે સદિશ a માઇનસ સદિશ b l અને m નું પેટી ગુણાકાર એટલે મેં તમને સમજાવ્યું હતું કે આપણો નિશ્ચાયક છે નિશ્ચાયક ઉકેલી નાખો તમારો જવાબ આવી જશે ચલો જુઓ અહીંયા લખું છું a માઇનસ b 2 ઓછા 7 એટલે તો ઓછા 5 અને 0 છે લઈએ ઓછા 5 જ રહેશે 1 ઓછા 6 છે એટલે પછી અહીંયા 7 તમે L જોશો તો મળશે તમે 3 2 6 1 2 2 ચાલો જુઓ અહીંયા ઓછા 5 4 4 ઓછા 12 ઓછા 8 ઓછા 5 વત્તા 5 થઈ જશે 6 6 ઓછા 6 એટલે 0 વત્તા થશે અહીંયા 7 ગુણ્યા 6 ઓછા 2 એટલે અહીંયા થશે 4 8 પંચા 40 વત્તા થશે અહીંયા 28 બરાબર મળશે મને 68 આ પણ નોટ ઇક્વલ ટુ 0 છે એટલે વિસમતલીય રેખાઓ થવાની 0 થતા તો સમતલીય કે સંપાતી પર જઈ શકતા હતા આપણે બરાબર છે પણ આપણે કેવી થશે બેટા વિસમતલીય રેખાઓ જ આપણી બને છે ક્લિયર ચાલો આગળ વધીએ ફરી પાછું મને ક્યાંક કંઈક આપ્યું છે આવું વિસમતલીય સમાંતર સંપાતી કે છેદક ચાલો જુઓ અહીંયા ફરી મેં તમને કીધું અહીંયા a આપ્યા છે આ b આપ્યું છે આ l આપ્યું છે આ m આપ્યું છે ક્લિયર a માઇનસ b કરીને ડાયરેક્ટ લખી નાખો તો 1 ઓછા 4 એટલે ઓછા 3 ઓછા 2 ઓછા 2 એટલે 0 3 ઓછા ઓછા વત્તા 4 થઈ જશે ત્યાં લખીએ તો -1 1 -2 1 2 -2 આવું ડાયરેક્ટ લખી દેવાનું બેટા ઓકે ઇઝ ઇક્વલ ચલો ચેક કરી નાખો તો -3 અહીંયા થઈ ગયા બેટા ઓછા 2 વત્તા 4 એટલે 2 બની ગયા 0 તો છે જ 4 લઈ લે સીધા વત્તા 4 ગુણ્યા ઓછા 2 ઓછા એટલે ઓછા 3 ઓછા 2 ઓછા 1 ઓછા 3 ત્યાં બની ગયા અહીંયા 6 ઓછા 2 વત્તા 4 એટલે વત્તા 2 વધશે બરાબર 6 ઓછા 6 બરાબર મળી ગયા ભાઈ ઓછા 18 ફરી પાછું એનું એ જ જવાબ તમારો આવે છે જોઈ લેજો ભાઈ કોઈ ભૂલ તો નથી નહીં 4 1 ઓછા 3 ઓછા 3 બરાબર 2 ઓછા 2 3 ઓછા 4 થશે 1 ઓછા 1 ઓછા 2 ડન બધું રાઈટ છે ભાઈ કશું રોંગ ડન ચાલો એટલે આ તમને ઘણી ઓછા 18 આવે છે માટે આપેલ દેખાવ પણ કેવી છે બેટા
વિસમતલીય રેખાઓ છે. ડન. આગળ વધીએ. અહીંયા ક્યાંક મને આપ્યું છે, ચાલો જુઓ. ફોર્મ જોઈને તમને થોડી ઘણી લાગતી હશે, પણ ડરવાનો કોઈ પ્રશ્ન નથી થતો. તમે સેમ કામ કરશો કે અહીંયા તમે ગુણી નાખશો ટી ના ફોર્મેટમાં. અહીંયા તમને બરાબર છે, એને તમે રેગ્યુલર ફોર્મેટમાં કન્વર્ટ કરી નાખશો. એક્સ વાય ને ઝેડ લખી દેશો. આ એક્સ છે, આ વાય છે અને ઝેડ છે. ક્લિયર? જેની પરથી ટી 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 શોધી લેશો. લાઈક આમ એક્સ બરાબર છે મારી પાસે 3 પ્લસ ટી, એક્સ માઇનસ 3 બરાબર ટી થઈ જશે. ડન. આને બ્લોક કરી. બીજું મળશે y બરાબર 1 માઇનસ ટી, ટી બરાબર 1 માઇનસ માં y અને z બરાબર મને આપેલું છે અહીંયા -2 માઇનસ માં 2t, તો 2t બરાબર મળશે અહીંયા માઇનસમાં 2 માઇનસમાં z, તો t બરાબર મળશે માઇનસમાં z માઇનસમાં 2 ના છેદમાં 2. ક્લિયર છે? આ બધું સરખાઈ દઈએ. 3 3 t ની કિંમત સરખાઈ જવાબ આવે x માઇનસ 3 બરાબર લખા દેતા y x માઇનસ 3 अपन કશું નથી એટલે 0, અને જે કશું નથી તો 0, y માઇનસ 1 अपॉन माइनस 1 અને અહીંયા લઈએ તો -12 માઇનસ નીચે જ આપી દઈએ z પ્લસ 2 अपॉन -2 આ ત્રણે ત્રણને સરખાઈ દીધા. આ મારી રેખા આવી ગઈ ભાઈ. આ સમીકરણ પરથી અહીંયા રેખા શોધી લાવે. પહેલા તો બીજું તો તમને રેખીય સ્વરૂપમાં આપ્યું જ છે. અહીંયા k નું સ્વરૂપ છે તો અહીંયા લખાશે x માઇનસ 4 બરાબર k, અહીંયા લખાશે y બરાબર k અને અહીંયા લખાશે આપણી પાસે શોધી નાખવાનું k બરાબર. ફરી પાછું સરખાવશો એટલે બીજું સમી એક L1 મળી ગયું, બીજું L2 મળી જશે. એકમાંથી a નક્કી કરશો, બીજામાંથી b નક્કી કરશો, L1 નક્કી કરશો ને m નક્કી કરશો. જેવું મૂકશો એટલે તમને કંઈક આ વખતે મળી જશે બેટા. કેવી રેખાઓ મળી જશે? સમતલી એટલે કે સંપાતી રેખાઓ તમને મળી જશે, કેમ કે એનું 0 થઈ જશે. ક્લિયર? જો વિસમતલીય નથી મળતી એટલે કે એનો જે નિશ્ચાયક છે શૂન્ય થઈ જશે, અને શૂન્ય થઈ જશે એટલે માટે તમે વિસમતલીય તો આવે નહીં, સમાંતર પણ નહીં આવે, તો કઈ આવશે? અહીંયા સંપાતી રેખાઓ આવી શકે છે. ક્લિયર? ચાલો આગળ વધીએ આપણે. જુઓ, આ બે રેખાઓ આપી છે અને મને કીધું છે કે સમતલીય હોય તો k નું મૂલ્ય શું આવે? ભાઈ આપણે ચર્ચા કરીએ, ફરી પાછી અહીંયા કરવાની છે. a માઇનસ b કરીએ અને બંને કિંમતો લખી નાખીએ. અહીંયા a માટે લખું તો a બરાબર શું દેખાય જશે? 2 3 4. b બરાબર શું દેખાય છે? 1 4 5. n બરાબર શું દેખાય છે? અહીંયા 1 1 માઇનસ k અને m બરાબર દેખાય છે અહીંયા k 2 1. ડન. ચાલો જો b માઇનસ a કરો. b માઇનસ 2 માઇનસ માં 1 1, a માઇનસ b 2 માઇનસ માં 1 1, 3 માઇનસ માં 4 માઇનસ 1, 4 માઇનસ માં 5 ફરી પાછું માઇનસ 1. ક્લિયર? ચાલો જો અહીંયા જે 1 1 માઇનસ માં k અને k 2 1 બરાબર શૂન્ય. ઉકેલી નાખીએ. ચાલો ભાઈ, અને આમાં એડ કરો અને આમાં એડ કરીએ તો પણ ચાલે, પણ નથી કરવું છે. અહીંયા ઉકેલી નાખીએ સીધું સિમ્પલ. એક લઈ લઈએ. એક ઓછા ઓછા વત્તા 2k ઓછા ઓછા વત્તા 1 ગુણ્યા આ બંને કેન્સલ. 1 વત્તા k સ્ક્વેર અને ઓછા 1 છે અહીંયા બની જશે કંઈક આવું 2 બરાબર 0. હવે આને ઉકેલી નાખીએ. જે જવાબ આવે મારો એ જ મારે શું કહેવાનું? k નો જવાબ. ચાલો જોઈ લઈએ શું આવે બેટા. ઓકે, ચાલો ત્યારે સૌ પ્રથમ અહીંયા લઈએ 1 વત્તા 2k વત્તા 1 વત્તા k સ્ક્વેર ઓછા 2 વત્તા k ઓછા 2 વત્તા k બરાબર 0. ચાલો જુઓ ત્યારે બનશે કંઈક આવું. k સ્ક્વેર આ ઓછા 2 છે, એટલે 2 ઉડી ગયા. તો બન્યું કંઈક આવું k સ્ક્વેર વત્તા 2k અને 1 k એટલે 3k થશે ભાઈ બરાબર શૂન્ય. k ને લઈ લઈએ કોમન. k વત્તા 3 k ના બે મૂલ્ય મળે, કાં તો k 0 હોય અથવા તો k બરાબર હોય ઓછા 3. k 0 અને k બરાબર ઓછા 3 હોય એવો જે જવાબ હોય એને સિલેક્ટ કરી લો. સરસ સી આવશે તમારો. ડન. સી એવો જવાબ છે કે k બરાબર 0 છે અને k બરાબર ઓછા 3 પણ અહીંયા છે. ડન. આ પ્રમાણે તમે ઇઝી વેમાં MCQ ને કમ્પ્લીટ કરી શકશો. ચાલો ભાઈ 16 સુધી કર્યા છે. આગળ વધીએ આપણે. આગળનો MCQ આ બધા રેખાઓ અને બે આપી છે જ્યાં s અને t ના પ્રચલો છે. આ રેખા સમતલીય હોય તો લેમ્બડા શોધો. ચાલો ફરી પાછો લેમ્બડાના સ્વરૂપમાં પૂછ્યો છે. કઈ વાંધો નહીં, જેમને જે સ્વરૂપમાં પૂછવું એ સ્વરૂપમાં પૂછે.
ક્લિયર? ચાલો હા ડન. તો પહેલા તો રેખાને આપણે ફેરવવી પડશે બધા રેગ્યુલર સ્વરૂપમાં. જુઓ અહીંયા એસ બરાબર લખાશું અહીંયા એક્સ માઇનસ 1 અહીંયા એસ બરાબર લખવા જો બરાબર અહીંયા એસ બરાબર લખવા જો તો y વત્તા 3 ના છેદમાં ઓછા લેમડા બરાબર મળી એક્સ તો અહીંયા ડાયરેક્ટ લખું છું બેટા y વત્તા 3 ના છેદમાં ઓછા લેમડા બરાબર અહીંયા લખવા જો તો બનશે કે z માઇનસ 1 અપોન લેમડા બરાબર બનશે s આ ભાગ લખ્યો આ ક્લિયર છે બરાબર આવશે z માઇનસ 1 ના છેદમાં લેમડા. ચાલો તારે એક રેખા મારી બની ગઈ રેખા L1 બની ગઈ. બીજી રેખા અહીંયાથી ચર્ચા કરીએ L2 શું બને છે અહીંયા લઈએ તો શું દેખાય છે 2 ને ઉપર લે 2x અહીંયા આવશે 2x ઓનલી અહીંયા તો 2x છેદમાં કશું ના 0 મૂકી દેવાનું ચિંતા કર્યા વગર y માઇનસ 1 બરાબર t થશે બરાબર લખું છું અહીંયા y માઇનસ 1 બાય 0 સાથે મારી પાસે z 2 માઇનસ માં z માઇનસ કોમન લઈ લઈએ 2 માઇનસ z બરાબર t z માઇનસ 2 માઇનસ 1 બરાબર t ક્લિયર છે એટલે આ પણ તમે એક લખી શકો છો જેને અહીંયા ડાયરેક્ટ મૂકું છું z માઇનસ 2 અપોન માઇનસ 1 ક્લિયર. આ રેખા તમને L2 મળી ગઈ રેખા L1 અને L2 બંને તમને મળી ગયા બંને કેવી હોય બેટા સંપાતી હોય. જુઓ ભાઈ એક અને અહીંયા કશું નથી લીધો. ચલો આની પરથી હું પહેલા તો નક્કી કરી નાખ્યું a છે આપણી પાસે 1 માઇનસ માં 3 અને 1 b છે આપણી પાસે અહીંયા 2x છે 2x કદી ના ચાલે બેટા એટલે તમારે શું કરવું પડશે 2x લખવું પડશે x ના છેદમાં 1/2 બરાબર છે x ના છેદમાં 1/2 x ની સાથે કશું નહીં માઇનસ માં 0 ડન. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે 0 1 અને 2 0 1 અને 2 ચલો દિશા લખું છું તો L મારું આવશે કંઈક આવું 0 ઓછા લેમડા અને લેમડા એમ બની જાય છે કંઈક આવું 1/2 0 ને ઓછા 1 ચલો બધી કિંમતો જ્યારે ચૂકવી દઈએ છે તો a માઇનસ b કરીએ તો 1 માઇનસ 3 માઇનસ સોરી માઇનસ 4 1 માઇનસ 3 માઇનસ 1 ના છેદમાં L આવશે 0 ઓછા લેમડા લેમડા અને આવશે લેમડા 1/2 0 અને ઓછા 1 0 અને ઉકેલી નાખીએ જે જવાબ આવશે આપણો અહીંયા લેમડાનો હશે. ચાલો અહીંયા જોઈ લઈએ કંઈક બને છે આવું એક મુખ્ય પહેલા સૌપ્રથમ એક લેમડા માઇનસ 0 એટલે લેમડા લખું છું માઇનસ પ્લસ 4 આ બંને અહીંયા કેન્સલ કરીએ ફરી પછી 0 માઇનસ માં લખું છું લેમડા બાય 2 માઇનસ 1 ગુણ્યા 0 અને અહીંયા થશે માઇનસ માઇનસ પ્લસ થશે અહીંયા લેમડા બાય 2 બરાબર મને ક્યાંક મળી 0 જુઓ ત્યારે લેમડા છે લેમડા અહીંયા થશે તમારું 2 લેમડા લેમડા ઓછા 2 લેમડા થશે અહીંયા લેમડા બાય 2 0 ચાલો જુઓ ત્યારે અહીંયા ક્યાંક એવું બની હશે ઓછા લેમડા બાય 2 ઓછા 3 લેમડા બાય બરાબર 0 ઓકે તો જવાબ તો લેમડા બરાબર 0 જ આવે ને અલ્ટિમેટલી જવાબ આવી ગયો લેમડા બરાબર બેટા 0 સમતલીય હોય તો કીધું છે બેટા સમતલીય હોય એટલા માટે જ આપણે અહીંયા બરાબર લઈ લીધું 0 ક્લિયર આપણે હમણાં સમતલીયતાની શરત ભણ્યા ઓકે કે વેક્ટર a માઇનસ માં વેક્ટર b ડોટ l ક્રોસ m બરાબર 0 તો મારી જે રેખાઓ જે સમતલીય હોય ડન. ચાલો આગળ વધીએ રેખાઓ તમને આપી છે બંને વચ્ચેના ખૂણાનું માપ શોધો. ઓકે આ બંને વચ્ચેના ખૂણાનું માપ છે તો પહેલી રેખા મને શું આપી છે
x માઇનસ 0/1/2 બહુ પ્રેમથી લખી દીધું. બીજી રેખા મને શું આપી છે? y માઇનસ 0/1/3 અને ત્રીજી રેખા મને આપી છે z માઇનસ 0/-1. કેટલા મસ્ત રીતે આ રેખા લખી, આ ત્રણ લખી છે બેટા. અહીંયા જુઓ, આ રીતના રેખા લખતા આવડશે ત્યારે જ એને કામ બનશે, બાકી તો ખબર જ નહીં પડે શું પૂછ્યું છે. આ બીજી રેખા લખું છું. x માઇનસમાં 0/1/6 બરાબર y માઇનસમાં 0/-1 બરાબર z માઇનસમાં 0/-1/4. ચાલો જુઓ ત્યારે આ રીતના મને અહીંયા આપ્યું છે. આ 1/4 માંથી 4 ઉપર જાય, માઇનસ ઉપર જાય, પાછું -4 થઈ જાય, આ માઇનસ ઉપર જાય, -y થઈ જાય, 6 ઉપર જાય, 6x. ક્લિયર છે? જોઈ લો આ પ્રમાણે તમે રેખાને લખ્યું છે. આ બંને રેખાઓ છે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, 0 0 0 માંથી પસાર થાય. ક્લિયર? હવે આ બંનેનો જ્યારે શું કરું છે, ડોટ ગુણાકાર કરું. એમની દિશા મને કંઈક મળી ગઈ. આ દિશામાં છે તમારી પાસે 1/2 1/3 -1 દિશા એટલે કે અહીંયા લખી દઉં છું b1 1/2 1/3 -1 અહીંયા લખી દઉં છું b2 1/6 -1 અને માઇનસમાં 1/4. તેનો ડોટ ગુણાકાર આવશે અહીંયા cos થીટા બરાબર સુધી ઉપર ડોટ ગુણાકાર લખો 1/2 into 1/6 કેટલો આવશે બેટા ડોટ ગુણાકાર 1/12 પ્લસ નહીં માઇનસ થશે ને બેનો માઇનસમાં 1/3 અને માઇનસ માઇનસ પ્લસમાં થશે 1/4 ના છેદમાં અંડર રૂટમાં આ લખાશે 1/4 પ્લસ 1/9 પ્લસ 1 into 1/36 પ્લસ 1 પ્લસ 1/60. ઓકે, જોઈ શકો. હવે ઉપર જોઈ લો તમે, ઉપર 12 આવી જશે બેટા લસા. 1 ઓછા 4 વત્તા 3. 4 ને 4 શૂન્ય થઈ જાય, ઉપર શૂન્ય થઈ જાય તો નીચે કંઈ પણ હોય તમારી પાસે કોઈ મતલબ નથી રહેતો, એટલે શૂન્ય અપોન કંઈ પણ શૂન્ય. તો cos થીટા નું મૂલ્ય આવી ગયું શૂન્ય. cos થીટા શૂન્ય ક્યારે હોય? જ્યારે cos થીટા બેટા પાઈ બાય એટલે કે 90 અંશ. અંશમાં જવાબ આપેલો, અંશમાં આપવાનો 90 અંશ આવી ગયો મારો જવાબ. આ પ્રમાણે હું ગણતરી કરીશ ભાઈઓ. ક્લિયર છે? જુઓ આગળ રેખાઓ આપી છે એક બિંદુમાં છેદે તો કે શોધો. ભાઈ અહીંયા બે રેખાઓ એક જ બિંદુમાં છેદે છે બરાબર, તો મારે કે નું મૂલ્ય અહીંયા શોધવાનું છે. ચલો હું શું કરીશ આના માટે? મને તમારે આની માટે મને કી પોઈન્ટ એટલે કે આઈડિયા આપવો પડશે. ડન? જુઓ છોકરાઓ, હવે તમે સિમ્પલી વિચારી શકો છો બરાબર કે આ જે બે રેખાઓ છે એક બિંદુમાં છેદે. હવે એક બિંદુમાં છેદે એનો મતલબ શું થયો કે બંને રેખા સમતલીય તો છે જ. હવે જો બંને રેખા સમતલીય હોય તો સમતલીયતાની શરત જે આપણે ક્યારના શું કરી રહ્યા છે કે સદિશ a માઇનસમાં સદિશ b ડોટ l ક્રોસ m બરાબર મને મળી જાય અહીં શૂન્ય. સમતલીય તો થવાની, તો આને તો પાલન કરશે. એટલે આનો જે નિશ્ચાયક આવશે a માઇનસ b, અહીંયા a b અને એલિમેન્ટ નક્કી કરી દઈએ. a છે આપણી પાસે 1 2 3, b છે આપણી પાસે 2 3 1, l છે આપણી પાસે અહીંયા k 2 3 અને m છે આપણી પાસે 3k2. ચાલો જુઓ ત્યારે અહીંયા a માઇનસ b કરો છો એટલે -1 અને 2 થશે k2 3 અને અહીંયા આવશે બધા k2 બરાબર મળી ગયો શૂન્ય. ચાલો જુઓ ત્યારે સમતલીય લઈ લીધી ઓલરેડી મેં. હવે અહીંયા ગણતરી કરો તો -1 ગુણ્યા 4 ઓછા 3k ઓછા ઓછા વત્તા 1 ગુણ્યા 2k માઇનસમાં 9 પ્લસ 2 ઇન્ટુ a સ્ક્વેર ઓછા 6 બરાબર શૂન્ય. ચલો ને ઉકેલી નાખીએ તો ઓછા 4 વત્તા 3k વત્તા 2k ઓછા 9 વત્તા 2k સ્ક્વેર ઓછા 12 બરાબર 0. અહીંયા લખાશે કંઈક આવું બેટા 2k સ્ક્વેર કે વાળા પછી અહીંયા 5k અહીંયા સુધી વત્તા 5k ઓછા 12 ઓછા 9 21 ઓછા 25. આવું કંઈક મારી પાસે અહીંયા બને કે ઓછા 4 ઓછા 9 ઓછા 12 એટલે ઓછા 25 બરાબર 0. 25 50 થઈ જશે. અહીંયા 5 લાવવાના છે
Okay. 50. So 2k² plus 10k minus of 5k minus of 25 equal to 0. 2k common, plus 5 minus of 5 common, plus 5 equal to 0. Then k plus 5 and 2k minus of 5 equal to 0. Then k equal to minus 5 और डायरेक्ट अगर हम लिख दें यहाँ पर और तो क्या बन जाएगा यहाँ पर 5/2. चल दोनों में से कौन सा आंसर सर -5 है हमारे पास, तो लिख दो यहाँ पर -5 लिख दो आराम से. ओके, तो ऐसे करके बेटा आप यहाँ पर क्वेश्चन परफॉर्म करोगे. सॉरी, जो हिंदी इंग्लिश मीडियम गुजराती मीडियम બંને ભણાવું છું, ભાષા થોડી ટ્રાન્સફર થઈ ગઈ, પણ અત્યારે આપણે સ્ટ્રીટ ગુજરાતી મીડિયમ ભણી રહ્યા છે. ડન, આગળ વધીએ. જે રેખાઓના દિક કોસાઇનના સમીકરણો L વત્તા M વત્તા N બરાબર 0 અને L² બરાબર M² વત્તા N² નું સમાધાન કરતા હોય તેમની વચ્ચેનો ખૂણો શોધો. અહીંયા મને એક ડિટેલ આપી છે કે L વત્તા M વત્તા N બરાબર 0. તો L બરાબર લખો તો -M -N લખાય, બંને બાજુ વર્ગ કરું તો L² બરાબર લખાશે M² વત્તા 2mn વત્તા N². અહીંયા L² નું મૂલ્ય મને આપી દીધેલું છે અહીંયા કે M² વત્તા N² બરાબર M² વત્તા N² વત્તા 2mn. અહીંયા હું પ્રેમથી જોઈ શકું છું કે આ બધું કટ થઈ જાય છે. mn બરાબર અલ્ટિમેટલી મને મળી જશે 0. અહીંયા મને mn બરાબર 0 મળી ગયા. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય, યા તો આનો મતલબ એવો લખી શકાય m બરાબર 0 છે અથવા n બરાબર 0 છે. ક્લિયર? તો આના બે કેસ બની શકે. આપણે બંને કેસ અહીંયા બનાવવાના. બંને કેસ પરથી જે કંઈ મળે છે ડિટેલ લઈ લેવાની. બંને કેસ પરથી મને શું મળશે તો કે જે બે રેખાઓના દિક કોસાઇનો છે, જે બે રેખાઓના દિક કોસાઇનો છે એના સદિશો મળી જશે અને એ બેની વચ્ચેનો આપણે ખૂણો શોધીશું. એ જ મારો આની વચ્ચેનો ખૂણો થશે. ચાલો દિક કોસાઇન શોધી નાખીએ. m બરાબર 0, જો m બરાબર 0 ઇમ્પ્લાઇઝ m બરાબર 0 હું અહીંયા મૂકું તો L બરાબર મને શું મળી જાય? સોરી, n બરાબર શું મળી જાય બેટા મને અહીંયા? માઇનસમાં L મળી જાય. બોલો તમારી દિક કોસાઇન શું હોય? તો દિક કોસાઇન શું બની જાય? આવું બની જાય L M N હોય તો L M તો 0 છે, n શું થઈ જાય? -L. દિક કોસાઇન માંથી બેટા હું L ને દિક કોસાઇન જે આપણે L ના સ્વરૂપમાં છે બધી સેમ છે, તો L ને હું કોમન કરી કોન્સ્ટન્ટ સાથે ગુણી નાખું તો દિક કોસાઇન કંઈક આવી બની જાય 1 0 અને -1 એટલે આ પ્રમાણે લખી શકાય. ડન. સેમ જો હું અહીંયા આવું લઈ લઉં છું બેટા કે n બરાબર 0, જો n બરાબર 0 તો n બરાબર 0 અહીંયા મૂકીશું તો m બરાબર મળશે મને માઇનસમાં L. તો જે મારી દિક કોસાઇન છે શું લખાશે અહીંયા તો કે સર L તો L જ છે, m બરાબર છે -L અને છે 0 બરાબર. અહીંયાથી 1 ને કોમન કરીને લેમ્ડા સાથે ગુણી દઈએ એટલે આ રેખાની દિક કોસાઇન બની જાય 1 -1 અને 0. ઓકે, આ બંનેની દિક કોસાઇન મને મળી ગઈ. બે દિક કોસાઇન મારી પાસે છે તો મારે એમની વચ્ચેનો ખૂણો શોધવાનો હોય તો એનો ડોટ ગુણાકાર છેદમાં એમનો માન એટલે કે cos θ બરાબર. ચલો આ બંને ડોટ ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 1 એટલે 1, 0 ગુણ્યા 0 ઓછા 1 એટલે 0 અને ઓછા 1 ગુણ્યા 0 એટલે પણ થશે બેટા 0. ચલો નીચે લઈએ, માન લઈ લઈએ બંનેના. પહેલાનું માન લઈએ તો 1 નો વર્ગ 1 અને ઓછા 1 નો વર્ગ પણ 1 એટલે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે અહીંયા તો બેટા √2 બાજુમાં બી રહેશે બેટા √2 સેમ. પહેલાનું પણ માન બરાબર મળી ગયું 1 ના છેદમાં 2. હવે cos θ ક્યારે થાય 1/2 કે જ્યારે θ બરાબર હોય અહીંયા π/3 આવશે બેટા તમારો. ચલો ઓકે, આ પ્રમાણે દાખલો ગણો. આ દાખલો બહુ સારો છે. આ ટાઈપના દાખલા બી MCQ માં પૂછાઈ શકે, ઇવન ગુજરાતમાં બી આ ટાઈપના દાખલા તમને પૂછાઈ શકે એમ છે. બરાબર, એની ફર્ધર પ્રેક્ટિસ તો આપણે જોડે જોડે કરીશું. ક્લિયર? ચલો, બિંદુ P નો સ્થાન સદિશ આવું કંઈક હોય 4 5 અને -3 હોય તો બિંદુ P નું XY YZ અને ZX સમતલોથી અંતર અનુક્રમે P1 P2 P3 હોય તો અહીંયા શું માંગ્યું છે? I બરાબર 1/3 pi. મને માંગ્યું છે અહીંયા 1 ચૂકવો તો P1, 2 ચૂકવો તો P2 અને 3 ચૂકવો તો P3 એટલે P1 વત્તા P2 વત્તા P3 માંગ્યું છે. હવે સમજો
કે બિંદુ પી નો સ્થાન સદિશ. તો એનો મતલબ શું? બિંદુ પી મેં તમને કીધેલું કે યાર 3D માં કોઈ પણ બિંદુ xy x1 y1 z1 જો તમને આપ્યું હોય તો એનો x અક્ષથી લંબ અંતર x1 છે, y અક્ષથી લંબ અંતર y1 છે ને z અક્ષથી લંબ અંતર z1 છે, ત્યારે જે બિંદુ x1 y1 z1 બને, નહીતર ના બને. ક્લિયર? અહીંયા મને આ બિંદુ આપીશ, તેના અંતર શું થશે? તો આનો x અક્ષથી એટલે કે xy સમતલથી લંબ અંતર કેટલું થશે બેટા? 4 માનાંકમાં લઈ લેવાનું. એટલે p1 બરાબર તો મળી ગયું 4, p2 બરાબર મળશે બેટા 5 અને p3 બરાબર માનાંકમાં લઈ લેવાનું. ભલે આ ઋણ હોય ભાઈ, અંતર ઋણ ના હોય એટલે માનાંકમાં લઈને મૂકશો એટલે જવાબ આવશે 3. મારો 3 3 નો સરવાળો મને મળી જશે અહીંયા 12. ઓકે, આવી ગયો મારો જવાબ. એટલે આ તમને બિંદુ સ્વરૂપે આપ્યું છે ભાઈ, સદિશ સ્વરૂપે બી આપે, આવું પણ આપી દે 3 × i cap 6 × j cap માઇનસમાં 2 × k cap. બોલો આમાં આનો xy yz અને zx થી અંતરનો સરવાળો થતો 3 વત્તા 6 વત્તા 2 એટલે 11. ક્લિયર? એટલે આ પ્રમાણે તમે દાખલો ગણશો ભાઈ. જુઓ ફરી પાછું બેટા તમને આ રેખાઓ વાળું આપ્યું છે તો હું આને હોમવર્કમાં જ મૂકીશ અને હું નહીં જ કરું. ક્લિયર છે? બહુ બધા દાખલા આપણે સમતલીય બી સમતલીય વાળા ગણ્યા છે. ક્લિયર? જોઈ લેજો. આગળ વધીએ છીએ આપણે. ઓકે, બિંદુનું રેખાથી લંબ અંતર થોડી ગણતરી મોટી દેખાય છે. ચલો હું તમારી હેલ્પ કરી શકું છું અહીંયા. ક્લિયર? આ બિંદુની કારણ કે એક જ દાખલો પણ બીજો પણ કહી નાખે. ચલો આ બિંદુથી રેખાનું લંબ અંતર શોધવું હોય તો સૌ પ્રથમ બિંદુ છે આપણી પાસે, બિંદુને આપણે શું કહેવાનું નક્કી કર્યું? પી કહેવાનું નક્કી કર્યું. ક્લિયર? તો પી કહી દીધું અહીંયા આપણે 3 - 4 - 5. એ કહેવાનું નક્કી કર્યું હતું આપણે. અહીંયા છે 2 - 6 અને 5. 2 - 6 5 ને એ કહેવાનું નક્કી કર્યું હતું. અને એલ છે આપણી પાસે અહીંયા 4 5 અને -3. બરાબર? એપી ક્રોસ એલ શોધી નાખો પહેલા. એપી એલ નું પહેલા એલ નું માન બી જોડે જોડે લઈ લઈએ આપણે. અંડર રૂટમાં મળશે મને 4 નો વર્ગ 16 વત્તા 25 વત્તા 9 પછી 50 એટલે અંડર રૂટમાં 50 રહેવાનું 6 તો ક્લિયર. જુઓ આગળ વધીએ. હવે એપી ક્રોસ એલ શોધી દઈએ બેટા આપણે. તો અહીંયા થશે એપી ક્રોસ એલ બરાબર એપી થશે અહીંયા લઈએ આઈ સી કે એપી છે આપણી પાસે અહીંયા કેટલા છે? એપી એટલે હું અહીંયા પી માઇનસ એ કરું 3 - 2 એટલે થશે 1 - 4 - 6 એટલે વત્તા 6 એટલે 2 5 - 5 -10 બરાબર. એલ છે આપણી પાસે 4 5 -3. ચાલો જુઓ ભાઈ, આનો આપણે ઉકેલી દઈએ તો i -6 વત્તા 50 વત્તા 44 માઇનસમાં જે અહીંયા કરીએ આપણે તો -3 ઓછા વત્તા 40 એટલે -37 થઈ જશે અહીંયા. નહીં, ઓછા વત્તા 37 થઈ જશે અહીંયા. વત્તા 37 થઈ જશે અને વત્તા k ગુણ્યા 5 - 8 એટલે -3. ચલો જો અહીંયા કંઈક મળી ગયું મને 44 i કેપ ઓછા 37 જે કેપ ઓછા 3k કેપ માઇનસમાં 3k કેપ. ભાઈ હવે આનો માન લેવાનો છે તો એપી ક્રોસ એલ બરાબર આનો માન લઈએ તો ભાઈ 44 નો વર્ગ મને 100% નથી આવડતો. ક્લિયર છે? એટલે એની માટે આપણે અહીંયા કરી લઈશું સેજ કેલ્ક્યુલેશન કરી લઈએ ફટાફટ. યસ 44 multiplied by 44. Okay, 1936 plus 37 નો વર્ગ કરીએ અહીંયા તો 37 multiplied by 37 1369 9 થશે. 3 નો વર્ગ 9 થશે. બરાબર? પ્લસ કરું છું 9 અને 1936 plus 1369 plus 9 3357 બરાબર છે. એક ભૂલ છે ભાઈ લખવામાં. 1936 plus 1357
3 6 9 plus 9 હા 3 3 1 4 3 3 1 4 ડન. ચાલો જુઓ મારે એનું અંતર શોધવાનું છે તો અંતર આવશે ડી ડિસ્ટન્સ ડી બરાબર લઈ લઈએ આપણે ડિસ્ટન્સ ડી બરાબર થશે અંડર રૂટમાં બંને રૂટમાં જ લઈ લઈએ તો 3 3 1 4 અપોન આવશે બેટા 50 50 છે બેટા 50 છે હા 50 હું લખી ચલો લખો 2 થી તો ભાગી જ શકાશે 2 થી ભાગીશું તો આપણને શું મળશે 2 વડે ભાગીએ છે 2 ખૂબે 13 2 6 બાર 1 વધુ 2 પંચા 16 57 ના છેદમાં 25 આવું કંઈક આવે છે એટલે અંડર રૂટ આવશે 16 57 ના છેદમાં 5 ચલો 16 57 ના છેદમાં 5 યસ ડી તમારો રાઈટ આન્સર થતો હોય ક્લિયર છે એટલે આ પ્રમાણે તમે ગણતરી કરી દેજો તો આગળ વધીએ છે આપણે આગળ જુઓ આગળનો એમસીક્યુ છે કે 4 બિંદુઓમાંથી પસાર થતી 4 બિંદુઓમાંથી પસાર થાય તો કેનું મૂલ્ય શોધો ભાઈ 4 બિંદુઓમાંથી પસાર થાય તો આને હું એ કહી દઉં બી કહી દઉં આને હું સી કહી દઉં અને હું ડી કહી દઉં a માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ ડી અને ડી માઇનસ એ લઈ લો ઓકે અને જે તમે એનો નિશ્ચાયક શોધી નાખો જો જવાબ આવે તમારો કે નો જવાબ થશે અહીંયા લખું છું બેટા a માઇનસ બી કરો ઓકે a માઇનસ બી કરો તો અહીંયા 0 2 અને 0 તો અહીંયા b માઇનસ સી કરીએ બેટા 1 માઇનસ 1 માઇનસ 2 1 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 1 માઇનસ 3 એટલે કે માઇનસ 4 1 માઇનસ 5 એટલે પ્લસ થશે માઇનસ પ્લસ 6 ઓકે સી માઇનસ માં ડી કરીએ બેટા તો માઇનસ 1 માઇનસ કે 3 ઓછા 1 એટલે 2 અને 5 ઓછા એટલે ઓછા 7 બરાબર લઈ લો 0 અને ઉકેલી નાખો છે તમારો જવાબ ક્લિયર છે ભાઈ જો આ રીતના 4 બિંદુઓ તમને કીધું હોય કે સમતલીય છે એટલે એક જ સમતલમાં આવેલા છે તો એમનું નિશ્ચાયક તમે આ રીતના શોધશો ભાઈ આ રીતના લખશો તમે a માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ માં ડી બરાબર 0 જે આવે એ તમારો કેનો જવાબ આમાંથી કોઈ એક મસ્ત રીતે સેટ થઈ જશે આગળ વધીએ વચ્ચેના ખૂણાનું માપ આ બંને રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ ખૂણો હંમેશા કોની વચ્ચે મળે આપણને ખૂણો હંમેશા દિશાઓની વચ્ચે મળે ક્લિયર છે અને આની દિશા આ છે આની દિશા આ છે ચલો આગળ વધીએ આપણે ગણીને બતાવી દઉં ચલો ભાઈ દાખલો તમને ચાલો જો અહીંયા ખૂણાનું માપ સર સદિશ એ આપેલું છે સદિશ અહીંયા b1 કહી દો 1 2 1 છે b2 કહી દો 6 માઇનસ 3 0 છે ચાલો બંને વચ્ચે ડોટ ગુણાકાર કરી નાખો તો cos થીટા બરાબર બંને વચ્ચેનો ડોટ ગુણાકાર થશે 6 ઓછા 6 અને 0 પતી ગયું ઉપર 0 એટલે નીચે ડબ્બો મૂકીને ચાલ્યા કરવાનું બેટા cos થીટાનું મૂલ્ય 0 ક્યારે આવે 6 ઓછા 6 બરાબર cos થીટાનું મૂલ્ય ક્યારે આવે બેટા π/2 પર ઓકે જુઓ અત્યારે આગળનો દાખલો ચાલો ભાઈ દાખલા નંબર 26 છે ફરી પાછું કીધું છે કે જો બે રેખાઓ સમાંતર રેખાઓ હોય તો બી શોધો ભાઈ બંને રેખાઓ એકબીજાને સમાંતર રેખાઓ તો તેમની દિશાઓ એટલે કે એમની આ બંને દિશાઓ એકબીજા સાથે કંઈક ને કંઈક રીતે કે વડે ગુણાયેલું હોય એટલે તેમનો ગુણોત્તર કેવો આવે ભાઈ અહીંયા સમાન આવે જુઓ ત્યારે 3/1 બરાબર 6/2 બરાબર 9/2 તો આ પણ 3/1 જ છે તો અહીંયા થશે બધા બી બરાબર આ બેને ગણીએ અહીંયા તો બી બરાબર મને મળી જાય 9/3 એટલે બી બરાબર મળી ગયું અહીંયા 3 બરાબર સમાંતર રેખાઓ આપી હોય એટલે એમની દિશાઓ એકબીજા સાથે કે વડે ગુણાયેલી હોય કોઈક અચળ સાથે ગુણાયેલી હોય ક્લિયર છે ચાલો ત્યારે બી બરાબર મળી ગયું 3 આગળ વધીએ છે આગળ છે 27મો દાખલો નું ઓકે આ જો 5 8 એ બિંદુ 1 2 3 નું રેખામાં પ્રતિબિંબ હોય તો એ શોધો ભાઈ આને આપણે કહી દઈએ છીએ પી અને એ બિંદુ રેખામાં પ્રતિબિંબ હોય બેટા એટલે હું એને પીક્યુ કહી દઉં બેટા કંઈક આવું હોય આ રેખા છે મારી આ પી છે
તો 5 8 a 5 8 અહીંયા લખી 5 8 a એ બિંદુ 1 2 3 નું હા એ બિંદુ 1 2 3 નું રેખામાં પ્રતિબિંબ છે એટલે આને કહી દઈએ અને આપણે પી કહી દઈએ બરાબર પી કહીએ તો 1 2 3 નું આ રેખામાં જે પ્રતિબિંબ છે એનું ક્યુ કહી દઉં જે શું છે મારું અહીંયા 5 8 a છે ક્લિયર હાજી પ્રતિબિંબ હોય હવે તો કેવું હોય લંબ જ હોય રેખામાં કીધું રેખા પર નથી કીધું એટલે લંબ જ હોય પ્રતિબિંબ તો એટલે આ જે દિશા છે આ દિશા છે બેટા મારી અહીંયા એલ તો પીક્યુ લંબ એલ કરી શકો છો તમે જોઈ શકો છો આ પીક્યુ આ રેખાની આની દિશા છે બેટા એલ તો પીક્યુ એલ ને લંબ છે તો પીક્યુ શોધી દઈએ પહેલા સૌપ્રથમ અહીંયા તો પીક્યુ મને મળી જાય 1 - 5 એટલે -4 -4 2 ઓછા એટલે -6 થશે અને 3 - 1 પીક્યુ મળી ગયો બેટા એલ તો મારી પાસે છે જ અહીંયા એલ છે મારી પાસે 3 2 ઓછા 2 આ બંને લંબ થાય બે પરસ્પર બે પણ કોઈ પણ બે સદિશ પરસ્પર લંબ હોય તો તેમનો ડોટ ગુણાકાર શૂન્ય થાય કરો ડોટ ગુણાકાર તો -12 -12 ઓછા 2 નો ડોટ ગુણાકાર કરીએ તો -6 -6 વત્તા 2 બરાબર 0 તો અહીંયા મળી ગયા 24 અને 30 તો 2a બરાબર 30 તો a બરાબર મળી ગયા અહીંયા 15 જોઈ લો 15 તમારો જવાબ આવો જોઈએ આવી રહ્યો ડન એટલે આ રીતના મસ્ત રીતે તમે આ દાખલાને સિમ્પ્લિફાય કરી શકો છો પણ હા બધો જ ડેટા શું આપ્યો છે એ ખાસ જોવાનો પ્લોટ કરી જોવાનો જવાબ આવશે આગળ વધીએ જો રેખાઓની દિક કોસાઇનો એલિમેન્ટ m - n n - l અને l - m હોય તો રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધો બેટા જો અહીંયા બંને દિક કોસાઇનો બહુ સરસ દેખાય છે તમે જોઈ શકો છો અહીંયા કે l એલિમેન્ટ છે હું બંનેનો ડોટ ગુણાકાર કરતો l ગુણ્યા કરી બેટા મેં અહીંયા m - n વત્તા m ગુણ્યા કરી બેટા મેં અહીંયા n - માં l વત્તા n ગુણ્યા કરી મેં અહીંયા l - n કરો જો શું આવે તમને ડોટ ગુણાકાર તો lm માઇનસ માં ln વત્તા mn માઇનસ માં lm બરાબર છે વત્તા થશે ln માઇનસ માં mn જો mn વત્તા mn ઓછા lm ઓછા lm વત્તા બંને ગયા બધું મળતા આવ્યું 0 કોઈ પણ બે દિક કોસાઇનો નો ડોટ ગુણાકાર જ્યારે શૂન્ય આવે તો તેમની વચ્ચેનો ખૂણો હોય મારો 90°. ઓકે એટલે આ પ્રમાણે તમે સહેજ વિચારી રાખજો ચાલો જેમના દિક ગુણોત્તરો 1 1 2 અને √3 1 √3 -1 અને 1 4 ના પ્રમાણમાં હોય તેવી રેખાઓના ખૂણાનું માપ બેટા દિક ગુણોત્તરો આપ્યા છે ફરી પાછું એનું એ જ કામ તમે અહીંયા કરશો ઉપર ડોટ ગુણાકાર અને નીચે તેમનું આખાનું માન શોધી લેશો અને તમે એની વચ્ચેનો ખૂણો શોધી લાવશો ક્લિયર ચલો કઈ વાંધો નથી દિક ગુણોત્તર એટલે અહીંયા a1 b1 c1 a2 b2 c2 આપ્યું છે ચલો ઉપર બેનો ડોટ ગુણાકાર કરીએ તો cos θ બરાબર √3 - 1 બીજા સાથે ગુણીએ તો માઇનસ માં √3 માઇનસ √3 માઇનસ માં 1 અને ત્રીજા સાથે ગુણીએ તો વત્તા થશે એટલે 4 × 8 ના છેદમાં અંડર રૂટમાં અહીંયા મને મળી જાય 1 1 2 છે તો 1 + 1 + 4 ગુણ્યા અંડર રૂટમાં મળી જશે √3 - 1 નો વર્ગ કરીએ બેટા તો √3 - 1 નો વર્ગ થશે 3 ઓછા 2√3 વત્તા 1 -√3 - 1 નો વર્ગ કરીએ તો વત્તા થશે 3 વત્તા 2√3 વત્તા 1 અને પછી કરીએ આપણે 4 નો વર્ગ તો મળશે બેટા અહીંયા 16 ઓકે ચલો ઇઝ ઇક્વલ અહીંયા ક્યાંક આવું બની જશે તો √3 ઉડી જશે બેટા અહીંયા માઇનસ અહીંયા પ્લસ છે અહીંયા ઉપર વધશે 6 ના છેદમાં અંડર રૂટમાં 6 તો થઈ ગયા અંડર રૂટમાં 6 બાજુમાં શું આવશે અહીંયા 2√3 પણ ગયા ઓકે તો 16 1 17 અને 3 20 20 ને 4 24 6 ચોક 24 અંડર રૂટમાં 4 ગુણ્યા અંડર રૂટમાં 6 6 ચોક 24 થઈ ગયા ને આ બંને ઉડી ગયા એટલે 1/2 cos θ નું મૂલ્ય 1/2 ક્યારે આવે જ્યારે θ બરાબર બેટા π/3 ડન દિક ગુણોત્તર આપ્યા હોય કે દિક કોસાઇન આપ્યા હોય મારે ક્યાંય કન્ફ્યુઝ નહીં થવાનું જે હું ગણું છું એ મારે ખાલી ગણતું રહેવાનું ક્લિયર છે 30 થશે અહીંયા 30 થશે 30 ઉગમ બિંદુમાંથી પસાર થતી અને
અને π/3 π/4 અને π/3 માપના દિક ખૂણાઓ વાળી રેખાનું સમીકરણ. ચલો ઉગમ બિંદુ દિક ખૂણાઓ વાળી રેખાનું સમીકરણ. તો સૌ પ્રથમ હું cos L બરાબર શોધી નાખું બેટા cos આલ્ફા એટલે કે મળશે બેટા cos of 2π/3 cos of 2π/3 બીજા ચરણમાં π - π/3 ઋણ આવે એટલે માઇનસમાં 1/2 લખાય L બરાબર m બરાબર લખું તો cos બીટા બરાબર લખાશે cos of π/4 બરાબર લખાશે 1/√2 અને n બરાબર લખું તો cos ગામા બરાબર લખાશે cos of π/3 બરાબર લખાશે 1/2. ઓકે એટલે આ મને મળી ગઈ એલિમેન્ટ ત્રણેયની દિશાઓ. ઓકે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે લખાઈશું ક્યાંથી પસાર થાય છે બેટા O of 0 0 0 માંથી. એને હું બહુ પ્રેમથી લખું તો લખાશે આવો બેટા x - x1 by L બરાબર y - y1 by m બરાબર n - n1 by lm lmn ડન. કિંમત ચૂકી દે બેટા z - z1 by n. ક્લિયર બધી કિંમતો ચૂકવી દઈએ x - 0 એટલે x જ લખાય. l નું મૂલ્ય છે આપણી માઇનસમાં 1/2 બરાબર y માઇનસમાં y1 તો 0 છે m નું મૂલ્ય છે મારું અહીંયા 1/√2 અને z માઇનસમાં 0 અપોન કેટલું મૂલ્ય છે બેટા અહીંયા 1/2. ચાલો તાર જો ઉપર જતા માઇનસમાં 2x બરાબર √2y બરાબર છે બેટા 2z. એક કામ કરું છું હજી મને સંતોષ નથી થતો બધાને 2 વડે ભાગી નાખું 2 વડે ભાગું -2 વડે ભાગું -2 વડે ભાગી નાખું તો અહીંયા થશે x બરાબર y અપોન માઇનસમાં √2 બરાબર થશે z અપોન માઇનસમાં 1. જોઈ લો આવો કઈ જવાબ છે x y અપોન માઇનસમાં √2 અને માઇનસમાં z. સર સી તમારો જવાબ છે. ડન. એટલે આ વેમાં તમે દાખલાની ગણતરી કરી શકો છો. ક્લિયર. તો અહીંયા બહુ જ આપણે સારા એમસીક્યુ જોયા છે બેટા. આના રિલેટેડ એમસીક્યુ બોર્ડમાં પૂછાય જ છે. ક્લિયર છે. દર વર્ષે પૂછાય છે એટલે તમે તૈયારી ખાસ કરી નાખજો. ક્લિયર. ચલો નેક્સ્ટ સેશનમાં હું તમને બોર્ડમાં પૂછાયેલા એમસીક્યુ ની ચર્ચા કરવાનો છું. ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ. ક્લિયર. એટલે બધા જ પ્રોપર વેમાં હાજર રહે છે. ઓકે ટુડે વી કીપ હિયર. ગુડ ડે. ગુડ બાય.